પીઠાતા બાબા ભુવાના આંગણે ઉપસ્થિત વધારેલા બધા મહેમાનો, રામપરાથી આવેલા મહેમાનો, સામે બેઠેલા માતાઓ, બહેનો, બધાને મારા કોટી કોટી પ્રણામ, મારા વંદન. અને આપણા આંગણે ભુવા પરિવારના આંગણે લોંગિયાથી આખ્યાન રમવા માટે એવું છે. અને બધાય પાત્રો એવા આબેહૂબ ભજવે છે. આપણા ઘરના જોતા હોય તો આપણને પહેલા શું જોશું? અજમલ રાજા નહીં દેખાય, પહેલા મગનભાઈ દેખાય. પણ બહારથી બીજા ગામથી જ્યારે અહીંયા આખ્યાન રમવા આવે ત્યારે આપણને આબેહૂબ અજમલ રાજા જ દેખાતા હોય છે, મિનળ દેવ દેખાતા હોય છે. તો એવું સરસ મજાનું ભંગ્યા ગામથી જ્યારે આખ્યાનના બધા મિત્રો આવ્યા છે, બધાને એકવાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈએ. અને મને અમારા જીવા કાકાનો ખૂબ આગ્રહ કે બેટા તું થોડીક 2-5 મિનિટ બોલ, પણ આખ્યાનની વચ્ચે હું વધારે વિક્ષેપ નહીં કરું. મારો તો વિષય તો હું ડાયરાનો માણસ છું, પણ ઘરનું આંગણું છે. અને ભાઈ વગરની બેન સગુણા બેનના જ્યારે વિવાહ, ત્યારે 2-5 મિનિટ આપણા જો જૂના જે ગીતો જે છે ને એ હાથવી લેજો. અત્યારે જે નવી દીકરીઓ જે છે બહેનો, આપણને તમને ગીત જો ન આવડે ને તો મોબાઈલમાં આપણી ડોસ્યુ જે ગાઈતી હોય રેકોર્ડિંગ કરી લેવા. આ હકીકત વસ્તુ છે. બાકી અમુક છે અત્યારે જે ગીતના જે ઉપાડા લીધા, હા કોલેજમાં ભણતી એક કન્યા કુંવારી, કોલેજમાં કન્યા કુંવારી ભણી ત્યાં કે ડોસ્યુ દફતર લઈને ભણવા જાય. પણ મારો કહેવાનો અર્થ એ છે, પણ આપણા જૂના જે ગીતો હતા, અમારે દેવફુની બધા બેઠા છે સાહેબ, ઘણી બે સાંભળજો. ખૂબ કીર્તનો પણ એમની પાસે છે, ગીતો પણ છે, પણ હાજ પડી ગઈ હોય, એમાં ધ્યાન ન આવી હોય, અને એમાં ત્યારે ચિંતા વ્યક્ત કરતા હતા. ગીતમાં ચિંતા વ્યક્ત કરતા શું કહેતા કે હાજરે પ્રધાનજી. અને સામે પણ રાજા બેઠા, પણ રાજા એટલા કડક છે, ખરેખર પ્રધાન એટલું સહન કરે છે. કેટલો પગાર આપે રાજા?
વિકાસબેન એ પણ ખૂબ પાત્ર સારું ભજવે છે, બધાને ખૂબ હસાવે. પણ વાત મારે જે પ્રસંગ એક લાઈન પછી આપણે આગળના રાઉન્ડમાં જવું છે, આખ્યાનમાં જવું છું, કારણ કે સગુણાબેનના વિવાહ જેટલા બેઠા છો બધાને મારી પ્રાર્થના છે કે તમારા ઘરે કોઈ દીકરાની વહુ થઈને આવે ને, દીકરાની વહુ થઈ તો એનું તમે એટલું સન્માન કરજો, એને એટલું માન આપજો, કારણ કે આપણી પોતાની દીકરી પણ બીજાના ઘરે વહુ થઈને ગઈ છે એટલું મગજમાં કાયમને માટે રાખજો ને, તો કોઈ દિવસ કોઈ વહુ છે ને એ કોઈ દિવસ આ પોતાના બાપના ઘરે નહીં જાય રિહામણે. આ બધું ભૂલ્યું જ છે, પણ અમુક પાત્ર અમુક પ્રસંગો મગજમાં લઈ લેજો. એટલે અમારા પરિવારના અંદર ઉવાસ બેઠા છો બધા, અને એક નાની ખાલો પ્રસંગ, નાનો એવો પ્રસંગ લઈ પછી મારે આગળ રાઉન્ડમાં જવું. પણ જૂના જે આપણા ગીતો જે હતા, જેમ યજ્ઞની અંદર આપણા વૈદિક શ્લોક દ્વારા જે રીતે આહુતિ અપાય છે ને, એમાં જેટલું યજ્ઞમાં વૈદિક શ્લોકનું મહત્વ છે એટલું જ મહત્વ લગ્નની અંદર લગ્ન ગીતનું મહત્વ છે. એ ભૂલી ન જતા કોઈ દિવસ. બાકી અમુક તો એક તો મેં ગીત સાંભળ્યું, ઓહો, મગનભાઈની મોટર, મગનીની સાયકલ, સાયકલમાં પડ્યું પંચર, કે સ્વામી મને મોટરમાં બેહવાય. ઈ જે બદર લીધી હોય પછી જે જમાવટ કરી હોય, સવારમાં જે સસ્તો મેકઅપ કરી નાખ્યો હોય, શેટાળું છોકરું તેડ્યું હોય, અને ડાલડા ઘીના એમ કહેવાય છે કે લાડવા ખાઈ ગયું હોય પોલીસ સાહેબ, અને પછી જે સવારમાંથી મેકઅપ કરી નીકળ્યા હોય ને, જે સાંજી હોય, લાલી લિપસ્ટિક કર્યા હોય, અને બપોરે ગરમીમાં એ લાલી હોય છે અહીંયા પહોંચી હોય, મજ હોય છે અહીંયા પહોંચી હોય, અને પછી છોકરો કાખમાં રોતું સાનું ન રહે. હું કામ છોકરો સાનો રહેતો પણ તારું મોઢું જોઈ ગયો એમાં ક્યાંથી સાનો રહે કે તે જે મેકઅપ ની જે પથારી ફેરવી છે. પણ સાહેબ આપણો દેશ છે ને એ તો ગુણનો દેશ છે, આપણો દેશ એ સંસ્કારનો દેશ છે, આપણો દેશ સંસ્કૃતિનો દેશ છે. અને બધા ઉપસ્થિત છો ત્યારે અમારે રાજુભાઈ પોલીસ એ પણ રામપડાના છે, એમનો પણ આખો પરિવાર આવ્યો છે, એમનું પણ સ્વાગત કરું છું. રાજાઓમાં પીલાઈ બધા મિત્રો. પણ મારે જે વાત આપણે જે કહ્યું છે જૂના ગીતોની વાત હાલતીથી કેવું નથી. બાકી એક તો મેં ગીત ગાવાનું સાંભળ્યું છે, ઓહો, આપણને એમ થાય કે વડાસરમાં ઠીકામાં લઈ ગયો હોય તો સારું. ઈ જે આમ બેન છે પછી જે શરૂ કરે, આ ફૂલાનો ગજારો ને ગજારામાં મોતી, મારા ભાઈને ખબર નોતી ગામડાની ગોતી. ફૂલનો ગજરો ગજરા મોતી, મારા ભાઈને ખબર નોતી આ ગામડાની ગોતી. આજે ગાય પે સામે વાળા મૂકે ઘરા ઈ હામો સાથી પડે. ફૂલાનો ગજારો ને ગજારામાં ગોતો, મારી બેને ખબર નોતી આ તો એના બાપા કરતા મોટો. આ ગીત ન કહેવાય, આને કથાય કહેવાય. પણ આપણો દેશ શું છે, દીકરીઓ માટે ખાસ એક વાત લઉં છું. માતાઓ બહેનો બધા બેઠા છે, બધા મહેમાનો આપણો ઘરનો પરિવાર છે. અને એક નાનો પ્રસંગ શું તમે આપજો બાબુ, એક દીકરી સાસરે જાય, એની સાસુ એને ખૂબ મેણા બોલે છે. પણ ભાઈ કઈ આપજો, સાસુ એને ખૂબ મેણા બોલે છે, તને કઈ આવડતું નથી, તું કઈ શીખી નથી. અને હવે વાત સાંભળજો. એક દિવસ હું જાણું, દીકરીએ વિચાર કર્યો કે મારે આપઘાત કરી લેવો છે. પણ નહીં હો, મારાથી આપઘાત ન કરાય, હું તો કોની દીકરી છું. પણ નહીં, હાલ એક વખત હું મારા બાપની એક દીકરી છું, મારા બાપને એક વખત મળતી આવ્યા, ત્યાંથી મને જો કઈ રસ્તો નહીં મળે તો છેલ્લે આપઘાત કરી લઈશ. પણ દીકરીઓ યાદ રાખજો, તમારી દુનિયાની તમામ પ્રકારની જે પીડા હશે, દુનિયાની તમામ પ્રકારની ચિંતા હશે, દુનિયાની તમામ પ્રકારની તમારી માથે વિપદા આવી છે, એ તમામ વિપદાનો જવાબ જો કે હોય ને તો એ બાપ સેનાથી મોટા મોટો કોઈ જવાબ નથી હોતો. બરાબર? કારણ કે દીકરી પાછળથી જ્યારે વાત આવે ત્યારે ખાસ વાત સમજજો. દીકરીને જો પોતાના ઘરે આવે અને બાપે જ્યાં પોતાની દીકરીને આવતી આમ જ્યાં જોઈ અને બાપ ઓળખી ગયો, ઓહો, કારણ કે બાપ છે દીકરી તરફ ઓળખી જાય, ચહેરા ઉપરથી કહી દે મારી દીકરી કઈક ચિંતામાં. નજીક આવી, આય બેટા, હા બાપુજી. કેમ બેટા ચિંતામાં હોય એવું લાગે? બાપુજી શું કહું, મારે તો આપઘાત કરવો હતો, પણ તમારી પાસે એટલા માટે આવી છું. મારી સાસુ મને ખૂબ મેણા બોલે છે, મારે આપઘાત કર્યો કરે, મારી દીકરી આટલી વાતમાં આપઘાત કરી લેવાય. જોજો, ભારત વર્ષના બાપની વાત કરું છું આપણે.
ડોક્ટર સાહેબ એ દીકરીનો બાપ ખાલી એટલું બોલો તો બેટા એક કામ કર, શું તારી સાસુ જો મરી જાય તો તું જીવી જા ખરી? હે, તારી સાસુ જો મરી જાય તો તું બચી જા ખરી? હા, તો હું જીવી જાઉં. આ વાત આખી પૂર્ણ થયા પહેલા કોઈ વાતનો નિર્ણય ન કરતા જવાબદારી આપણી. હવે સાંભળજો, દીકરીએ વાત કરી, હા બાપુ તો બચી જાવ. ઉઠી બેટા, દીકરી ઉભી રહી. બાપ પોતાના ઘરની અંદર ગયો અને ઘરની અંદરથી એક નાની બોટલ લાવ્યો દવાની બોટલ લાવીને કીધું, લે બેટા લઈ લે આ દવા. આ દવા છે બેટા 2 મહિનાની દવા છે, 60 દિવસની દવા છે. આ દવામાંથી બેટા તું રોજ તારી સાસુ માટે રસોઈ બનાવીને એમાં બબે ટીપા પાડતી જાય છે. અને તારી સાસુને ધીરે ધીરે ઝેર ચડશે અને મૃત્યુ પામશે, કોઈને તારા પર રહેમ નહીં જાય. ત્યારે સાંભળજો, દીકરી વાત માની. દીકરી આમ 10 ડગલા આમ નીકળી ને પછી બાપે કીધું, ઉભી રહે નજીક આવજો. દીકરી બાજુમાં આવ. હા બાપુ. બેટા એક કામ કરી, શું બાપુ તમે જેમ કહો એમ કરું. બેટા હવે તો તારી સાસુ ખાલી 2 મહિના જીવવાની છે ને? હા, હવે 2 મહિના જ બચવાની છે. તો મારી દીકરી હોત એટલું કામ કરજે. તારી સાસુ તને ભલે ગમે એટલા મેણા બોલે, એને એક તું શબ્દ ન કહેતી, એક મેણ ન કહેતી. અને એને બેટા તું સ્નેહ કરતી રહેજે, એને ધ્યાન રાખજે, એને હાચવજે, કારણ કે 2 મહિના પછી તો મરી જવાની છે. હા બાપુ તમે જે કીધું કરીશ. હવે સાંભળજો, દીકરી દવા લઈને સાસરે ગઈ. સાસુ માટે આમ રોટલા બનાવે તો રોટલા ને 2 ટીપા પાડી દે દવાના. એમ કરતા 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 સાસુને ખૂબ સ્નેહ આપે, ખૂબ લાગણી આપે, ખૂબ પ્રેમ કરે. 25 દિવસ, મહિનો, 45 દિવસ થયા. હવે વહુ હતી ને સાસુ જોડે લાગણી બંધાઈ ગઈ. અને 45મા દિવસે એની સાસુ કહે છે એટલું બોલી, માં હા બેટા મને એક દિવસ ખાલી પિયર જવા ગયો ને, એક દિવસ મને મારા બાપુજી પાસે જવા ગયો ને. અરે બેટા એક દિવસ થી 5 દિવસ તું જા, મને વાંધો નથી. નહીં બા, એક જ દિવસ જાવું છે. અને સાંભળજો, દીકરી સાસરેથી પોતાના બાપના ઘર તરફ નીકળી અને બાપે જ્યાં દીકરીને આવતી જોઈ, દીકરીને ચિંતામાં જોઈ એટલે બાપુ ઓળખી ગયો. હા, ચિંતામાં છે. આવ બેટા, કેમ આસપાસી ફરી વખત ચિંતામાં હોય એવું લાગે? બાપુજી શું કરું? તમે મને દવા આપી દે. હા, એ દવા રોજ મારી સાસુ જ પીવડાવતી ગઈ. અને તમે મને કીધું ને કે લાગણી કરજે, ખૂબ લાગણી આપી ગઈ. બાપુજી, હા બાપુજી એવી કઈક મને દવા આપો કે એ દવા મારી સાસુને આપું ને તો મારી હાહુ મરે નહીં. નકર જો ઈ જો મરી જાહે ને તો હું એના વગર જીવી નહીં શકું, હું એ મરી જાય. અને ત્યારે સાંભળજો, ભારત વર્ષનો બાપ ખાલી એટલું બોલ્યો તો બેટા ઓલી દવા લાવતો. એ દવાની આમ જ આમ બોટલ આપી આમ, અને બાપે આમ જોયું ને સાહેબ તો પા ભાગની બચી પોણા ભાગની પતી ગઈ. બાપે આમ ઢાંકણું ખોલ્યું અને બાપ આમ પી ગયો. દીકરી કીધું, હા હા પપ્પા તમને કઈ થઈ જશે. ના બેટા, આમાં કોઈ દવા નહોતી. હું હરિદ્વાર ગયો ને એમાં ગંગાજળ ભરીને હું લાવ્યો હતો અને તને મેં ગંગાજળ આપ્યું. તું તારી હાહુને પીવડાવતી ગઈ અને તું એની દીકરી થઈ ગઈ તો હામી વાળી વ્યક્તિને માં બનવું પડે, બનવું પડે, બનવું પડે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. આપણો ઈ દેશ છે અને એવા સગુણા બહેનના જ્યારે અહીંયા વિવાહ છે. અને વૈયા ગામનો આખો રામા મંડળ અને અમારો આખો ભુવા પરિવાર, મારું કુટુંબ અને તમામ મિત્રો, અમારે દેવુભાઈ કલાકારથી લઈ ઉદયભાઈ ડોક્ટર સાહેબ, તમામ મિત્રો સાહેબ ને બધા અમારે ડોક્ટર બીકે ભુવા સાહેબ, અમારો આખો પરિવાર અમારા ગામમાંથી બધા આવેલા સગા સહયોગીઓ બધા એના ચરણોમાં અમારા ભગુ કાકા વતી, મારા ગોળ કાકા વતી બધાને અહીંથી હું આવકારું છું. અને આપના પૈસા